નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંદિર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર વિદ્યુતભાર વિશે માહિતી મેળવી હતી કે વિદ્યુતભાર છે શું, વિદ્યુતભારના પ્રકાર શું છે. તો એની અંદર આપણે વિદ્યુતભારના બે પ્રકાર જોયા હતા. તો વિદ્યુતભારના સામાન્ય રીતે બે પ્રકારો છે કે એક ધન છે અને ઋણ છે. આ ધન અને ઋણ નામ કોને આપ્યું? તો ધન અને ઋણ નામ આપનાર વૈજ્ઞાનિક નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. અને એ જે વ્યક્તિએ જે નામ આપ્યું છે એ નામના આધાર પરથી આપણે એના બે નામ આપે છે ધન અને ઋણ. તો પ્રશ્ન આપણા માટે એ થાય છે, ધન અને ઋણ નામ કઈ રીતે પડ્યું, કોના આધારે આપણે કહી શકીએ? તો ધન અને ઋણ નામનો આધાર જે છે એ છે ઇલેક્ટ્રોન પર. જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તો એને શું કહીએ છીએ? આપણે ઋણ વિદ્યુતભારિત કહીએ છીએ. અને જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને આપણે ધન વિદ્યુતભારિત કહીએ છીએ. અને આ આધાર ઉપરથી આપણે ઇલેક્ટ્રોન વિદ્યુતભારના બે પ્રકાર ભણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા આગળ વધીએ, આ ટોપિકને થોડી આગળ ચર્ચામાં લઈ જઈએ તો આપણી પાસે પ્રશ્ન એ થાય છે કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનને આપ્યું કે મેળવ્યું તો એના કારણે કોઈ પદાર્થ વિદ્યુતભારિત થયો કે નહીં એ ચકાસવું તો કઈ રીતે ચકાસી શકાય? આ બીજી વસ્તુ છે. વિદ્યુતભાર આપ્યો તો કેટલો આપ્યો, એનો કુલ વિદ્યુતભાર કેટલો થઈ શકે, તેના માટે શું કરી શકાય? અને સાથે વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે કે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે, એટલે એનો મતલબ છે કે કોઈ વિદ્યુતભાર મેળવે છે તો એનો મતલબ એ થયું કે વિદ્યુતભાર એને ઉત્પન્ન થયો હશે અથવા વિદ્યુતભાર નાશ પામ્યો હશે. તો આ વસ્તુની માહિતી માટે આપણે આજે ત્રણ ટોપિકની ચર્ચા કરવાની છે. કયા ત્રણ ટોપિક છે? તો જોઈએ ત્રણ ટોપિક વિશે આપણે આ ત્રણ ટોપિકની અંદર પહેલી વસ્તુ જે છે કે કોઈ પદાર્થ વિદ્યુતભાર મેળવ્યો છે કે નહીં એ ચકાસવા માટે આપણી પાસે એક સાધન છે જેનું નામ છે સોનાના વરખવાળું વિદ્યુત દર્શક યંત્ર. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સાથે વિદ્યુતભાર મેળવ્યો, કેટલો મેળવ્યો, શું થયું એ વસ્તુની માહિતી માટે આપણે વિદ્યુતભારના સરવાળા વિશે ભણવાનું છે. અને સાથે કોઈ પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે, મેળવે છે તો વિદ્યુતભાર નાશ પામ્યો કે ઉત્પન્ન થયો એ ચકાસવા માટે શું ભણવું પડશે? તો વિદ્યુતભારના સંરક્ષણ વિશે ભણવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ. તો પહેલી વસ્તુ છે આપણા માટે કોઈ પદાર્થે વિદ્યુતભાર ગુમાવ્યો કે મેળવ્યો એ ચકાસવા માટે એક સાધન છે જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. સર બાદલ તો ગુજરાતીમાં લખ્યું હતું. હા, એ ગુજરાતીમાં લખ્યું હતું, એ જ એનું નામ છે. એનું નામ આપણે જોવા જઈએ તો કયું છે? સોનાના વરખવાળું વિદ્યુત દર્શક યંત્ર. આ કઈ રીતે છે, કઈ રીતે એની રચના થશે કે શું છે એના વિશે આપણે હવે સમજો કે આપણી પાસે કોઈ એક સમઘન છે. આપણે સમઘન આકાર લઈ લઈએ છીએ, બરાબર? તો આ એક પ્રકારનું સમઘન છે. આ આપણી પાસે સમઘન છે. આ સમઘનની અંદર જોવા જઈએ તો એક પ્રકારની કાચની પેટી જેવી રચના હોય છે સમઘનની અંદર. તમે એને કન્સિડર કરી શકશો. જો એની રચના આપણે સામાન્ય રીતે દોરીએ, બરાબર, તમે જાતે બી ડ્રો કરી શકશો. આ રીતે એક આકાર બનશે આપણા માટે સમઘન માટે. આ સમઘન પેટી છે. આ સમઘન પેટીની અંદર તમે કોઈ એક બાજુ કાચની લઈ શકો છો અથવા બધી બાજુ કાચ માટે લઈ શકો છો. જો તમે કાચની પેટી તરીકે કન્સિડર કરો છો કે આખી કાચની પેટી છે તો ઉપરના ભાગની અંદર એક નાનું છિદ્ર બનાવવાનું છે અને આ છિદ્રમાંથી એક આપણે ધાતુનો સળિયો શું કરવાનો છે? પસાર કરવાનો છે. જે ધાતુનો સળિયો પસાર કર્યો છે એ જ ધાતુનો ઉપર એક ગોળો બનાવી દઈશું. આ પ્રકારની એક રચના બનશે. હવે આ જે ભાગ બાકી રહ્યો છે ત્યાં આપણે કમ્પ્લીટલી પેક કરી દઈશું કે જ્યાંથી આપણને એ સળિયો ખસી ના શકે અથવા વિદ્યુતભારનું વહન થઈ ના શકે. હવે નીચેના ભાગની અંદર સોનાના વરખવાળી પટ્ટી લેવામાં આવશે. કેવી? સોનાના વરખવાળી પટ્ટી લેવામાં આવશે. હવે થશે શું કે આ જે રચના બની ગઈ, આ રચનાની અંદર જોવા જઈએ તો જો આપણે આગળ ભણી ચૂક્યા છે કે કાચનો સળિયો હોય અને ફર હોય તો કાચનો સળિયો કેવો બન્યો છે? ધન બન્યો છે. ફર કેવું બન્યું હતું? ઋણ.
બીજી કન્ડિશન આપણે ભણ્યા હતા પ્લાસ્ટિકના સળિયા માટે ભણ્યા હતા. તો પ્લાસ્ટિકનો સળિયો આપણને કેવો મળ્યો તો માઈનસ વિદ્યુતભારિત મળ્યો તો આપણે ચર્ચા કરી ચૂક્યા છો. તો એ વસ્તુનો જે આધાર જે છે આપણે કન્સિડર કર્યું કે ધન થયું કે ન થયું. આપણે જ્યારે એ વસ્તુને ઘસો છો કે એને ઘર્ષણને કારણે કે સંપર્કને કારણે વિદ્યુતભાર જે મેળવ્યો છે એ મેળવ્યો કે ન મેળવ્યો એ તપાસવા માટે આપણે અહીંયા સમજવું પડે. તો આપણા માટે ધારો કે ગણી લો કે કાચનો સળિયો છે, આપણે કાચના સળિયાનો પાછો ઉપયોગ જાણીએ. અહીંયા કને આપણી પાસે જે કાચનો સળિયો જે છે બરાબર એ આ રીતે છે. આ કાચના સળિયા ઉપર આપણને ખબર છે કે કયો વિદ્યુતભાર આવેલો છે, ધન વિદ્યુતભાર આવેલો છે. હવે જ્યારે કાચનો સળિયો આના સંપર્કમાં આવે છે, ગોળાના સંપર્કમાં, ત્યારે આ જે છે એ કોનો સળિયો છે તો કે ધાતુનો સળિયો છે. અને ધાતુનો સળિયો એક રીતે જોવા જઈએ તો શું કહેવાય? સુવાહક. શું કહેવાશે? સુવાહક. સુવાહક હોવાને કારણે તે ઇલેક્ટ્રોન કે વિદ્યુતભારને શું કરવા દે? પસાર થવા દેશે. તેના કારણે આના ઉપરનો સંપર્કમાં આવવાને કારણે વિદ્યુતભાર પસાર થઈને ધીમે 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 ક્યાં આવે છે? નીચે આવે છે. આ વિદ્યુતભાર જ્યારે નીચે આવે છે ત્યારે એના બે ભાગ પડી જશે. જો બે ભાગ પડે છે, ધારો કે અહીંયા કને પ્લસ વીજભાર, અહીંયા બી કયો વીજભાર આવશે? પ્લસ. જો આની પર વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભાર ધીમે ધીમે નીચે આવે છે તો આ બંને ફોઇલ કેવી જાય છે? દૂર જશે. આ જો ફોઇલને આપણે કન્સિડર કરી લઈએ બરાબર, ધારો કે આપણે આ પ્રકારની રચનાનો આધાર લઈએ, ધારો કે મેં ઊંધું રાખ્યું છે, ધારો કે આ હતી જે જોડે હતી પણ જ્યાં વીજભાર આવે છે ધીમે 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 ફોઇલ કેવી જશે? દૂર જશે. એની પાછળનું કારણ શું? તેની પાછળનું કારણ છે કે જ્યારે કોઈ પદાર્થ પર વિદ્યુતભાર આવે છે તો તેમની વચ્ચે બળ લાગે છે. સાહેબ કયા પ્રકારનું બળ લાગશે? તો બહુ ધ્યાનથી આપણે સમજીએ તો બે ધન ધન વિદ્યુતભાર હોય અને બે ઋણ ઋણ વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે જે બળ લાગશે કયા પ્રકારનું હશે? અપાકર્ષણ પ્રકારનું. અને એક ધન અને બીજો ઋણ વિદ્યુતભાર લેવામાં આવે છે તો ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કયા પ્રકારનું હશે? તો કે આકર્ષણ પ્રકારનું બળ જોવા મળે છે. હવે વિદ્યુતભારના આપણે દ્રષ્ટિથી કન્સિડર કરો તો એનું શું થયું કે સજાતીય વિદ્યુતભાર જો લેવામાં આવે, કયો વિદ્યુતભાર લેવામાં આવે? સજાતીય વિદ્યુતભાર આપણે જો લઈએ છીએ, સજાતીય અથવા સમાન વિદ્યુતભાર, તો એ કન્સિડરની અંદર આપણને કયા પ્રકારનું બળ જોવા મળશે? અપાકર્ષણ. જ્યારે આપણે વિજાતીય વિદ્યુતભારને ધ્યાનમાં લઈએ છીએ તો વિજાતીય વિદ્યુતભારને કારણે તમને કયું જોવા મળશે? આકર્ષણ પ્રકારનું જોવા મળે છે. આના વિશે જે આ બળની માહિતી જે છે એ આપણે આગળના લેક્ચર જ્યારે જોઈશું ત્યારે કુલમ્બના નિયમ વિશે ભણીશું અને આ કુલમ્બના નિયમની અંદર આની આપણે ચર્ચા કરીશું. હવે પાછા આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ તો આ જે અપાકર્ષણ અને આકર્ષણની ઘટના જે થાય છે એના કારણે આપણે ચેક કરી શકો છો કે વિદ્યુતભાર મેળવ્યો કે ન મેળવ્યો. અને જો અહીંયા ધારો કે વિદ્યુતભાર ના હોત તો અહીંયા કને કોઈ વીજભાર આવો જ નહીં, અને વીજભાર ના હોત તો ફોઇલ તો દૂર જવો જ નહીં. તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુતભાર છે કે નહીં. તો આના માટે એને ઇંગ્લિશમાં જે આ જે આપણું જે યંત્ર જે છે સોનાના વરખવાળું વિદ્યુત દર્શક યંત્ર, તો એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ. હવે આપણા માટે ત્યાં સોનાનું જે વસ્તુ છે બહુ મોંઘું છે, તો એની જગ્યાએ આપણે શું કરી શકીએ? તો તમે ત્યાં તાંબાની પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા એલ્યુમિનિયમની પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો આની જગ્યાએ, અને ત્યાં પણ તમે લોખંડનો સળિયો લઈને આ પ્રયોગ કરી શકો છો. પરંતુ ચલો એ બી નથી કરવું, આપણા માટે એ પણ મુશ્કેલી છે, તો શું કરી શકાય? તો આપણે શું કરી શકીએ છીએ એની જગ્યાએ? ધારો કે મારી પાસે કાગળની પટ્ટી છે. આ કાગળની પટ્ટી ઉપર તમે વચ્ચે એક લાઈન ડ્રો કરી દેશું, વચ્ચે આ રીતે વાળી બરાબર, અને એક લાઈન ડ્રો કરી દેશું પેન દ્વારા કે માર્કર દ્વારા. આ લાઈન દોર્યા પછી તમારે આ પટ્ટીને સીધી કરી આના ઉપર તમારે ઇસ્ત્રી ઘસવાની છે. ઇસ્ત્રી એટલે કે આયન ઘસવાની છે, અને એ ઘસ્યા પછી વારંવાર ઘસીશું. હવે ઘર્ષણની ક્રિયા થશે તો આપણને ખબર છે ઘર્ષણને કારણે વિદ્યુતભાર ઉત્પન્ન થશે. જ્યારે આ ફોઇલને પાછી વચ્ચેથી વાળશો પટ્ટીને તો એ પટ્ટી ધીમે ધીમે કેવી જવાની કોશિશ કરે? દૂર કેવી જવાની કોશિશ? દૂર જવાની કોશિશ કરે. તો આનો મીન કે આ પટ્ટી ઉપર વિદ્યુતભાર આવેલો છે, અને આ વિદ્યુતભાર બે સમાન વિદ્યુતભાર હોવાને કારણે તેમની વચ્ચે અપાકર્ષણની ઘટના થાય છે. તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થ દ્વારા શું કરી શકો છો કે તે પદાર્થ પર વિદ્યુતભાર છે કે નહીં તે શું કરી શકો છો? આપણે ચકાસી શકો છો. હવે આ ચકાસી તો લીધું આપણે, તો પરીક્ષાની અંદર પ્રશ્ન કેવું છે? પરીક્ષા પૂછે કે કયા સાધન દ્વારા કે આપણે વિદ્યુતભારને ચકાસી શકો છો? તેના માટે તમને કહી શકે કે કયું સાધન આવે? ઇંગ્લિશમાં હોય તો ઇલેક્ટ્રોસ્કોપ અથવા સોનાના વરખવાળું વિદ્યુત દર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં શબ્દ વધારે હોઈ શકે કે એને શું કહેવાશે? ઇલેક્ટ્રોસ્કોપ તરીકે પણ ઓળખાય છે. આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર.
નેક્સ્ટ ટોપિક ની અંદર આપણી પાસે વિદ્યુત ભારના સરવાળાની વાત છે. વિદ્યુત ભારનો સરવાળો. સાહેબ વિદ્યુત ભારનો સરવાળો, હા આપણે જ્યારે કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભાર આપીએ છીએ, અલગ રીતે વિદ્યુત ભાર આપવામાં આવે તો એનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. જેમ કે તમારા કોઈ બી ટેસ્ટ લેવામાં આવે તો ટેસ્ટમાં કેવું હોય, અલગ વિષયના માર્ક્સ આવે કે ના આવે? જ્યારે અલગ વિષયના માર્ક્સ આવે જ્યારે કમ્બાઈન કરીએ, ભેગા કરીએ તો તમારા કુલ માર્ક્સ ખબર પડે. એ જ રીતે જ્યારે કોઈ પદાર્થ ઉપર વિદ્યુત ભાર આપવામાં આવે છે ત્યારે શું થશે? તો એ વિદ્યુત ભાર આપવા માટે વિદ્યુત ભારનો કયો સરવાળો કરવો પડશે? બેઝિક સરવાળો કરવો પડશે. વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરતા શું મળશે તમને? કુલ વિદ્યુત ભાર મળશે. હવે સાહેબ કે બેઝિક સરવાળો કેમ કરવો પડે? કારણ કે વિદ્યુત ભાર જે છે એ કેવી રાશિ છે? તો વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર. અદિશ રાશિ હોવાને કારણે, બરાબર, ઇંગ્લિશમાં કેવા છે? સ્કેલર ક્વોન્ટિટી. બરાબર. આ અદિશ રાશિ હોવાને કારણે શું કન્સિડર બનશે કે અદિશ રાશિમાં માત્ર મૂલ્યની જ જરૂર પડે છે. અને મૂલ્યની જરૂર પડતી હોય તો એનું મૂલ્ય આપણે કુલ કરીએ તો શું થશે? સરવાળો થશે. પરંતુ વિદ્યુત ભાર બે પ્રકાર હોય છે, ધને હોય અને શું હોય? ઋણે હોય. ભલે અદિશ રાશિ છે, મૂલ્ય છે, પણ મૂલ્યની અંદર ધન બી હોઈ શકે અને શું હોઈ શકે? ઋણ પણ હોઈ શકે. તો એ કન્ડિશન આપણા માટે બને છે અદિશ રાશિના આધારે. હવે આની અંદર શું થશે? ધારો કે આપણે એક પદાર્થ લેવામાં આવે, એની પર વીજભાર મૂકીએ, ધારો કે Q1 વીજભાર, Q2 વીજભાર, Q3 Q4, આ રીતે અલગ વીજભાર મૂકવામાં આવે તો કુલ વીજભાર કેટલો? તો કુલ વિદ્યુત ભાર માટે તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? સરવાળો. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 Q2 Q3 Q4. તમે આને સિગ્માના સ્વરૂપમાં લખી દો. સિગ્મા I બરાબર 1 થી Qi આવું બી લખી શકો છો. હવે આપણે જો આને વધારે સમજીએ તો આપણી પાસે એવું બની શકે કે આની પર ધારો કે વીજભારનું મૂલ્ય હોય. બેઝિક સરવાળો મતલબ શું થશે કે આની પર મૂલ્ય આપણે કન્સિડર કરીએ કે Q1 ની કિંમત ધારો કે 4 છે, Q2 ની કિંમત 5 છે, Q4 ની કિંમત -6 છે અને આની કિંમત 3 છે. તમે આ રીતે વીજભાર આપવામાં આવે તો બેઝિક સરવાળાનો મતલબ શું થશે? બેઝિક સરવાળાની અંદર આપણી પાસે એક કન્સિડર બનશે કે કુલ વીજભાર જે આપણી પાસે જે છે એના નિશાની સાથે એનો સરવાળો કરો. જેમ કે Q1 ની કિંમત કેટલી છે? તો કે 4. Q2 ની કિંમત કેટલી છે? તો કે 5. Q3 ની કિંમત કેટલી છે? તો કે -6 અને Q4 ની કિંમત 3. તો એ શું થશે આપણા માટે? 4 ને 5 9 3 12 -6 તો જવાબ શું આવે? 6 કુલમ્બ. આપણે લાગે વિદ્યુતભાર ઘણો બધો છે, ના, વિદ્યુતભાર કેટલો છે? 6 કુલમ્બ છે. આમાં આ શું કર્યું આપણે? તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો શું કરીએ છીએ? બેઝિક સરવાળો કરીએ છીએ. આ રીતે તમે કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર મેળવ્યો છે કે નહીં તે તમે શું કરી શકો છો? ચકાસી શકો છો. અને વિદ્યુતભાર મેળવ્યો તો કેટલો મેળવ્યો એ પણ તમે આના બેઝિક સરવાળા દ્વારા શું કરી શકો છો? મેળવી શકો છો. સાથે આપણે આગળ જોવા જઈએ તો આપણી પાસે નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારનું સંરક્ષણ. શું છે? વિદ્યુત ભારનું સંરક્ષણ. આ વિદ્યુત ભારના સંરક્ષણની અંદર કોઈ પદાર્થે કેટલો વિદ્યુત ભાર મેળવ્યો અને કેટલો વિદ્યુત ભાર ગુમાવ્યો એની ચર્ચાનો પોઈન્ટ આપણા માટે થાય છે. આ વિદ્યુત ભારના સંરક્ષણમાં છે શું આપણા માટે? તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એ સંરક્ષણનો મતલબ જ રહેશે આપણા માટે અચળ. કયો શબ્દ રહેશે? અચળ. એટલે કે એને કહેવાશે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. આ વસ્તુને સમજવા માટે સમજો કે મારી પાસે એક અવાહક સ્ટેન્ડ છે. આ અવાહક સ્ટેન્ડ ઉપર હું એક ધાતુનો ગોળો મૂકું છું. ધાતુના ગોળા ઉપર મેં વિદ્યુત ભારિત કર્યો છે. શું કર્યો છે? વિદ્યુત ભારિત કર્યો છે. વિદ્યુત ભારિત મીન્સ એની પાસે વિદ્યુત ભાર છે. સમજો કે આ ગોળા ઉપર વિદ્યુત ભાર છે. હવે આ ગોળા પર વિદ્યુત ભાર છે એનો મતલબ શું થયો કે આ ગોળો અત્યારે વિદ્યુત ભાર ધરાવે છે. હવે તમે જુઓ કે આ અવાહક સ્ટેન્ડ છે, એની સાથે કોઈ વસ્તુ સંપર્કમાં નથી આવતી, તો તમે ગમે ત્યારે જોશો, ગમે ત્યારે એનું માપ માપશો તો તમને આ ગોળો જે છે એના ઉપરનો વિદ્યુતભાર તમને કેવો મળશે? સમાન મળશે. એટલે કે એનું મૂલ્ય કેવું રહેશે? અચળ. કેવું રહેશે? અચળ રહેશે. અને આ અચળ મૂલ્યને જ વિદ્યુતભાર સંરક્ષણનો શું કહીએ છીએ? નિયમ કહીએ છીએ. તો આ પદાર્થ ઉપર વિદ્યુતભારનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહે છે. તો અલગ કરેલા તંત્રનો વિદ્યુતભાર કેવો રહેશે? અચળ. કેવો રહે છે? અચળ રહે છે. બીજો મુદ્દો એવું કહે છે આપણને
આ મુદ્દાની અંદર બીજી વસ્તુ આપણને એ જાણવા મળશે કે વિદ્યુત ભારને ઉત્પન્ન કરી શકાય નહીં, વિદ્યુત ભારને ઉત્પન્ન કરી શકાતો નથી કે તેમજ નાશ પણ પામતો નથી, તો તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું કરી શકાય છે, લઈ જઈ શકાય છે. આનો મતલબ શું થયો? હવે આ વસ્તુને સમજવા માટે આપણે એક સ્લાઇડ ઉપર પોઈન્ટ કે સમજી, બરાબર, કે આપણી પાસે કન્ડિશન એવી છે કે ધારો કે આપણે કાચનો સળિયો અને રેશમી કાપડ અને પ્લાસ્ટિકનો સળિયો અને રેશમી કાપડ જ્યારે લઈએ છીએ તો આપણે એવું ભણી રહ્યા છે એક અને આપણે એની જગ્યાએ બિલાડીનું ફર લેશું. તો કાચનો સળિયો આપણને કયો વીજભાર આપે છે? તો કાચના સળિયા પાસે કયો વીજભાર છે? ધન વીજભાર છે. આની પાસે કેવો છે? ઋણ છે. પ્લાસ્ટિકના સળિયા પર ઋણ છે, આ કેવું છે? પ્લસ છે. તો આનો મતલબ શું છે? આનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ પદાર્થ વિદ્યુત ભારની આપ-લે કરે છે કે વિદ્યુત ભાર ગુમાવે છે કે મેળવે છે તો ત્યારે એ વસ્તુ નથી થતું, આ પદાર્થ કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન આ પર શું કરશે? મેળવશે. એટલે કે ગુમાવેલા અને મેળવેલાની સંખ્યા કેવી છે? સમાન. કેવી છે? સમાન. એટલે પરિણામી વિદ્યુત ભાર આપણા માટે કેવો રહે? અચળ. જેટલું ગયું એટલું જ મેળવ્યું. તમે કુલ જો સરવાળો કરવા જાઓ, કુલ તમે લેવા જાઓ તો તમને જવાબ શું મળશે? એનો એ જ મળશે. એ જ રીતે પ્લાસ્ટિકનો સળિયો રેશમના કાપડ પાસેથી મેળવે છે તો આ ઋણ બનશે, આ કેવું બનશે? ધન બનશે. તો એ કન્ડિશનથી તમે કહી શકો છો કે આની અંદર જેટલો આને ગુમાવ્યો છે એટલો જ આને ઇલેક્ટ્રોન મેળવેલા છે, એટલે કે આનું પરિણામી મૂલ્ય તમને કેવું મળે છે? અચળ. કેવું મળે છે? અચળ મળે છે. આ વસ્તુ આપણા માટે જાણવા જેવી બને છે. તો વિદ્યુત ભાર સંરક્ષણની અંદર આપણને આ વસ્તુ જાણવા મળે છે. વિદ્યુત ભાર સંરક્ષણ એવું નથી માત્ર વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખે છે, એ સાથે સાથે દળ ઉપર પણ આધાર રાખે છે. હવે આ અહીંયા કર એવું થશે કે આપણે જે આગળનો મુદ્દો જે ચર્ચા કરી, બરાબર, તો આગળનો મુદ્દામાં શું જોયું હતું કે એક પદાર્થ જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે એટલો જ પદાર્થ બીજું શું કરે છે? નાશ. અહીંયા કદે ઉત્પન્ન કે નાશ નથી પામતો, બરાબર, ધ્યાન વસ્તુ સમજીશું. ઉત્પન્ન કે નાશ પામતો નથી, પરંતુ એક પદાર્થ જેટલો ગુમાવશે એટલો બીજો પદાર્થ શું કરે છે? મેળવે છે. એટલે માત્ર એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય છે. એટલા માટે વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ શકતો નથી કે નાશ પામી શકતો નથી, જેને વિદ્યુત ભારનું શું કહેશું આપણે? સંરક્ષણ. હવે આ વસ્તુને સમજવા માટે એક નાના અમથા આપણે એક સમીકરણ ઉપર જઈએ તો આપણને વધારે ખબર પડે કે મારી પાસે ન્યુટ્રોન છે, ન્યુટ્રોનનું મૂલ્ય 0n1 છે. આનું રૂપાંતર પ્રોટોનમાં થાય. શું થાય છે? પ્રોટોન સાથે ઇલેક્ટ્રોનમાં થાય છે અને સાથે ન્યુટ્રિનો મુક્ત થાય છે. ન્યુટ્રિનો એક પ્રકારનો કણ છે, બરાબર, જે માત્ર ઊર્જા ધરાવતો એક કણ છે. તમે જોઈ શકો છો કે આના મૂલ્ય ઉપર જો 0 છે તો અહીંયા મૂલ્ય તમે જોશો 1 -1, તો પરિણામી જવાબ શું થયો? 0. અહીંયા 1 છે, અહીંયા 0 છે, સરળ કરો જવાબ શું આવે? 1. તો આનો મતલબ તમને એવું બતાવે છે કે અહીંયા સાથે વિદ્યુત ભારના સંરક્ષણ સાથે દળનું પણ શું થઈ રહ્યું છે? સંરક્ષણ થઈ રહ્યું છે. તો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ શકતો નથી કે નાશ પામતો નથી, માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર એનું ટ્રાન્સફર થઈ શકે છે. આ આપણને જાણવા મળે છે. સાથે બીજા એક મુદ્દા ઉપર જઈશું આપણે. હવે આપણી પાસે એક ટોપિક છે દળ અને વિદ્યુત ભાર. જેમ આપણે વાત કરી કે દળ અને વિદ્યુત ભાર, અહીંયા કને વસ્તુ એવું છે કે દળ શું છે? દળ શા માટે છે? તો ગુરુત્વીય ક્ષેત્ર નું ઉદ્ગમ છે. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 ભણ્યા ગુરુત્વાકર્ષણ, ત્યાં આપણે એક સૂત્ર ભણ્યા હતા F = G(m1m2)r². ગુરુત્વાકર્ષણ માટે કોણ જવાબદાર છે? તો કે દળ જવાબદાર છે. એ જ રીતે વિદ્યુત ભાર દ્વારા આપણે બે પ્રકાર જોયું કે અપાકર્ષણ અને આકર્ષણ પ્રકારના બળ લાગે છે. તો વિદ્યુત ભાર કોનો ઉદ્ગમ છે? તો કે વિદ્યુત બળ. દળ કોનો ઉદ્ગમ છે? તો ગુરુત્વીય ક્ષેત્ર. અહીંયા કના કોનું છે? વિદ્યુત બળ અથવા વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ છે. વિદ્યુત બળ અથવા વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર છે. દળની અંદર કન્સિડર આપણે કરવા જઈએ, બરાબર, દળ એ બાહ્ય ગુણધર્મ છે. કયો ગુણધર્મ ધરાવે છે? બાહ્ય ગુણધર્મ ધરાવે છે. જ્યારે વિદ્યુત ભાર કેવો ગુણધર્મ ધરાવે છે? તો કે આંતરિક ગુણધર્મ. આ પેન છે, આ પેન ઉપરનું દળ કેટલું? તો તમે કહી શકો છો કે પેન લગભગ કે 50 ગ્રામ કે 100 ગ્રામ ની હશે, પણ શું આ પેન ઉપરનો વિદ્યુત ભાર તમે કહી શકશો કે આટલો વિદ્યુત ભાર છે?
ના, એ આપણે ડાયરેક્ટલી કહી શકતા નથી. તો એ કયો ગુણધર્મ ધરાવે છે? આંતરિક ગુણધર્મ છે, આ બાહ્ય ગુણધર્મ છે. એના પછી આપણે જો આગળ ટોપિકમાં જોવા જઈએ, બરાબર, તો વિદ્યુતભાર જે છે એના આ દળ જે છે, દળમાં માત્ર કયા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. જ્યારે અહીંયા કને અપાકર્ષણ સાથે કયા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. તો બળની અંદર બે વસ્તુ જોવા મળશે, આકર્ષણ બી જોવા મળશે અને અપાકર્ષણ આકર્ષણ બે પ્રકારના બળ જોવા મળશે. દળ હંમેશા શું હોય છે? ધન અવસ્થામાં હશે. જ્યારે વિદ્યુતભાર ધને હોય અને શું હોય છે? ઋણ પણ હશે. દળ જે છે એ ઝડપ પર આધારિત છે. શું છે? ઝડપ પર આધારિત છે, એટલે કે ઝડપ પર આધાર રાખે છે. જ્યારે વિદ્યુતભાર ઝડપ પર આધારિત નથી. સાહેબ કે કઈ રીતે? આપણે ભવિષ્યની અંદર દળ માટેનું ઇક્વેશન છે કે જે તમે સ્ટડી કરશો કે m બરાબર m0 વર્ગમૂળમાં 1 - v²/c². આ સૂત્રથી જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય છે ત્યારે એનું દળ તમને અલગ, રિયલમાં દળ બદલાતું નથી પરંતુ એની અહેસાસ અલગ થશે. આ ધારો કોઈ બી દડો છે, દડાને તમારા સામે ધીમેથી નાખવામાં આવે તો શું થશે? જો જરા ધીમેથી નાખશો તો તમારા હાથ ઉપર અસર કેવી લાગશે? ઓછી લાગશે. પણ એ જ દડાને જો ઝડપી નાખવામાં આવે તો તમને અસર કેવી લાગશે? વધારે લાગશે. હા, આના માટે આઘાત જરૂરી છે, પણ સાથે આઘાત માટે આઘાતને શું કહેવાય છે? વેગમાનનો ફેરફાર કહેવાય છે. અને વેગમાન માટે કોની જરૂરી છે? તો દળની. શું જરૂરી છે? દળ જરૂરી છે. એ જ વસ્તુ આપણને જાણવા મળે છે. હવે દળનો એકમ છે કિલોગ્રામ. કયો છે? કિલોગ્રામ છે. જ્યારે વિદ્યુતભારનો એકમ કુલમ્બ છે. કયો છે? કુલમ્બ. આ રીતે દળ અને વિદ્યુતભારને તમે અલગ કરી શકો છો. બે ભાગની અંદર તમારી પાસે ડિવાઇડેશન થઈ શકે છે. તો ફરીથી જોઈએ, ગુરુત્વીય દળ કોણ છે? તો ગુરુત્વ ક્ષેત્રનો ઉદ્ગમ છે. જ્યારે વિદ્યુતભાર કોનો ઉદ્ગમ બનશે? વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ રહેશે. દળ એ કેવો ગુણધર્મ ધરાવે છે? બાહ્ય ગુણધર્મ ધરાવે છે. જ્યારે વિદ્યુતભાર જે છે કેવો ગુણધર્મ ધરાવે છે? આંતરિક ગુણધર્મ ધરાવે છે. સાથે દળ આકર્ષણ પ્રકારનું જોવા મળે છે, માત્ર આકર્ષણ પ્રકારનું જ હોય છે. એકબીજા પદાર્થને હંમેશા આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે વિદ્યુતભાર આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારના તમને જોવા મળશે. દળ હંમેશા કેવું હશે? ધન હોય છે. જ્યારે વિદ્યુતભાર ધન કે શું હોઈ શકે છે? ઋણ હોય છે. દળ એ ઝડપ પર આધારિત હોય છે. જ્યારે આધાર રાખે છે તો આપણી પાસે સૂત્ર બી છે કે કઈ રીતે ઝડપ બદલાઈ શકે. અને વિદ્યુતભાર ઝડપ પર આધારિત નથી. અને દળનો એકમ કયો છે? કિલોગ્રામ છે. અને વિદ્યુતભારનો એકમ કયો બને છે? કુલમ્બ. આ રીતે આપણને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. આ આપણને સમજૂતી ક્યાંથી મળે છે? વિદ્યુતભાર અને દળની રચના ઉપરથી મળે છે. પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આપણી સામે આવી શકે છે? તમને કોઈ બી પૂછી શકે છે કે કોઈ પદાર્થ જ્યારે ગતિ કરતું હોય તો દળ પર આધારિત છે, તો કહી શકાય કે દળ પર આધારિત નથી. વિદ્યુતભાર જાણવા માટે કોનો ઉપયોગ થાય છે? તો વિદ્યુતભાર જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. આપણે એની ચર્ચા કરી ચૂક્યા છો. કોઈ બી વિદ્યુતભાર જે છે એનો શું કરવો પડે? કુલ સરવાળો કરવો પડે. જેટલા પ્લસ છે એટલા જ માઈનસ લેવા પડે છે. તો આ પ્રકારનો આપણને સરવાળો કરવો પડે છે. તો આ વસ્તુ આપણને જાણવા મળે છે, બરાબર? તો એ આપણા માટે અગત્યની વસ્તુ છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને લેક્ચરમાં મજા આવી ગઈ હશે, નવું જાણવા મળ્યું હશે, નવું સમજવા મળ્યું હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે તમારા દરેક મિત્રોને આ વિડિયો મોકલજો. સાથે એમને બી ફાયદો થઈ શકે, પ્રોફિટેબલ રહી શકે, એ બી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.